નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ વીકે ઓકે વ્લોગ આપનું સ્વાગત કરે છે. અને આજે આપણે આવી ગયા છીએ દ્વારકામાં. હાલો મિત્રો, સવાર પડી ગઈ છે, વાતાવરણ ખૂબ જ સુંદર છે. અને લેવા પટેલ સમાજની અંદર આપણે રાત્રિ રોકાણ કર્યું હતું. બહુ સરસ મજાની વ્યવસ્થા હતી. નાસ્તો પાણી કરી અને હું ને બટુકભાઈ બે જણા નીકળી ગયા છીએ. તેની તદ્દન નજીકમાં જ એક પિકનિક પોઈન્ટ આવેલો છે જુઓ, અને દરિયાની અંદર જ એક શિવજીનું મંદિર છે, શિવલિંગ. તે પણ તમને હમણાં હું ક્લોઝઅપ કરીને બતાવું. બહુ સુંદર વ્યવસ્થા છે. તો ચાલો મિત્રો, અત્યારે 10 વાગી ગયા છે અને આપણે જઈશું દ્વારકાધીશના મંદિરે. ત્યાં દર્શન કરવાના છે. અને માનનીય શ્રી રમેશભાઈ ધડુક સાહેબ દ્વારા ત્યાં મનોરથ તેમજ અન્નકૂટની સેવા આપવામાં આવેલ છે. તો ચાલો દ્વારકાધીશના દર્શન કરી અને પાવન થઈએ. મિત્રો, અંદર કેમેરા એલાવ નથી, જેથી બહારનું તમને બધું બતાવીશ. મિત્રો, ધજાના દર્શન કરવામાં આવે તો પણ અનેક ગણું પુણ્ય રહેલું છે. श्री गोवर्धन महाराज तेरे माथे मुकुट विराज रयो. श्री गोवर्धन મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ રૂક્ષ્મણી મંદિર. ત્યાં આપણે રૂક્ષ્મણી માતાજીના દર્શન કરી અને પાવન થઈએ. તો ચાલો રૂક્ષ્મણી મંદિર.
મિત્રો આ લેવા પટેલ સમાજમાં આપણે જે ઉતર્યા છે ત્યાં નીચે રેસ્ટોરન્ટ છે અને ખૂબ જ સાત્વિક જમવાનું અહીંયા મળી ગયા છે અને 130માં અનલિમિટેડ 3 જાતના શાક આપે, રોટલી હોય છે, દાળ ભાત, શાક, સલાડ, સમોસા, ફરસાણ ને એવું બધું. અહીંયા જમવાની ખૂબ જ વ્યવસ્થા ખૂબ જ સરસ છે. જમવા માટે અહીંયા રાખવું ખૂબ જ સારું છે. સાહેબ, જમવાનું કેવું લાગ્યું તમને અહીંનું? જમવાનું બહુ સરસ છે. દ્વારકાધીશની સરસ મજાની ભૂમિ છે અને સરસ મજાનો પટેલ સમાજ છે. એની અંદર પ્રસાદ કેવો હોય, ભગવાનનો ભાવ અને પ્રસાદ બંને છે. અને રમેશભાઈ દડુ એ સરસ મજાના સાત્વિક કામ કરે છે અને આજે સાહેબના કાર્યક્રમમાં બી હાજર હતા. બહુ સરસ મજા આવી. મારી જેવી રીતે ઈડરથી આવ્યા છે બધા અને બધાને મજા આવી. બધાને દર્શનનો અને પ્રસાદનો લાભ લીધો અને બહુ આનંદથી બધાને. સાહેબ, થેન્ક યુ વેરી મચ. થાળીના 130 રૂપિયા, અનલિમિટેડ, 3 શાક આવે, દાળ ભાત, રોટલી, શાક, તમામ વસ્તુ અનલિમિટેડ. હા, જમવાનું તો બહુ એકલા. મિત્રો, આજે દ્વારકાધીશના મંદિરે ગયા ત્યાં રમેશભાઈ દડુ સાહેબ દ્વારા મનોરથ તેમજ અન્નકૂટ ધરાવવામાં આવેલ, જેની પ્રસાદી પણ અત્રે આવી ગયેલ છે. જે પ્રસાદી ખાઈ અને ખરેખર કોઈ શબ્દ જ નથી એના માટેના કે આપણે બોલી શકીએ. ખૂબ જ આનંદ થયો, ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા બધા અને ખૂબ જ મજા આવી. દ્વારકાધીશના દર્શન કરી અને પાવન થઈ ગયા. મિત્રો, અહીંયા રહેવા માટે 2 જાતની વ્યવસ્થા છે. એક સ્વીટ રૂમ છે, તેના 2000 રૂપિયા જેવો ભાવ છે, જ્યારે ડિલક્સ રૂમના 1500 રૂપિયા જેવો ભાવ છે. પણ ખૂબ લક્ઝરિયસ રૂમ છે
અને વિથ એસીવાળા રૂમ છે બધા, જેથી રહેવા માટે ખૂબ જ આ જગ્યા ખૂબ જ અનુકૂળ બધાને પડે છે. અને દરિયાના કાંઠે જ આનું લોકેશન છે.